નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ પંથકમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ વચ્ચે વિવિધ મંડળોની શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે આગમન થઈ રહ્યું છે. ગુરુવારે મોડી સાંજે લંબોદર યુવક મંડળની શ્રીજીની પ્રતિમાનું આગમન થતાં ધારાસભ્ય સહિત ભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. ડભોઈ નગર સહિત પંથકમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂર્ણતાને પગલે છે. નગરમાં વિવિધ શ્રીજી મંડળો દ્વારા દુંદાળાદેવ ગણેશજીની વિવિધ પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. આતશબાજી તેમજ ડેકોરેશન અને ડીજેના તાલ સાથે શ્રીજીની પ્રતિમાઓ આવી રહી છે. ત્યારે શ્રીજીને પહોંચવા પણ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડભોઈમાં 100 ઉપરાંત મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના થવા જઈ રહી છે. તે પૈકી ગુરુવારે સાંજે લંબોદર યુવક મંડળના શ્રીજીની વાજતે ગાજતે આગમન થતાં વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આરતી ઉતારી શ્રીજીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.